ભારત પર આવતીકાલે સવારે 9:30 વાગ્યે લાગુ થશે 25% વધારાના ટેરિફ. અમેરિકન સરકારે જાહેર કર્યું નોટિફિકેશન. હવે ભારત પર કુલ 50% ટેરિફ લાગુ. ત્યાં જ પીએમ મોદીનું માનવું, ભારત કોઈ પણ દેશના દબાણમાં નહીં આવે. ક્રૂડ ઓઇલમાં $2 ઉછાળા બાદ આવી નફા વસૂલી. બ્રેન્ટના ભાવ ફરી $69 નીચે આવ્યા. નાયમેક્સ ક્રૂડમાં પણ $0.5 ઘટાડો. બજારની નજર રશિયા યુક્રેન યુદ્ધ પર. ત્યાં જ ફેડ તરફથી રેટ કટની આશાએ સોનામાં મજબૂતી. કોમેક્સ ગોલ્ડ $3,370 ઉપર યથાવત. જોકે ચાંદીમાં $38 ઉપર નોંધાયો કારોબાર. તો બેઝ મેટલ્સમાં પણ ખરીદદારી. વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતો 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. કોપરમાં પણ સતત ચોથા દિવસે જોવા મળી મજબૂતી. સપ્ટેમ્બરમાં વ્યાજ દર કાપની સાયકલ શરૂ થવાની આશાએ મેટલ્સની સપોર્ટ. અને મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો. ગુવારકમમાં તેજી તો મસાલા પેકમાં જીરા અને હળદરમાં નરમાશ. તો કપાસિયા ખોળમાં સૌથી વધુ નોંધાઈ વેચવાલી.